શહેરના સરથાણાના યોગી ચોક વિસ્તારમાં એક વિચિત્ર ચોરીનો કેસ સામે આવ્યો છે। 15 દિવસ પહેલા જે રોયલ એનફિલ્ડ બુલેટ ઝરીના વેપારીએ ખરીદ્યું હતું અને તેને સર્વિસ કરાવવા માટે યોગી ચોક ખાતેના ગેરેજમાં મૂક્યું હતું, જેથી રાત્રિના સમયે ચોર દ્વારા માત્ર 5 સેકન્ડમાં જ પગથી લોક તોડીને બુલેટ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો, જેની 25 મિનિટ બાદ પણ અન્ય એક બુલેટની ચોરી કરી હતી। આ બંને ઘટનાઓ સીસીટીવીમાં પણ કેદ થઈ જવા પામી છે। આ બુલેટ ચોરો ખુલ્લેઆમ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે। હાલ તો ઝરીના વેપારીએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। જો કે આ દરમિયાન એક અજાણ્યા નંબર પરથી બુલેટ બાઇક પરત અપાવવાના નામે 3000 પણ પડાવી લેવામાં આવ્યા છે। મળતી માહિતી પ્રમાણે ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી સિલ્વર સ્કાય સોસાયટીમાં તીર્થ કુકડિયા નામનો ઝરીનો વેપારી રહે છે। 23 જુલાઈએ તીર્થ 1.5 લાખ રૂપિયાનું રોયલ એનફિલ્ડ બુલેટ ખરીદ્યું હતું, જેની 10 દિવસ બાદ સર્વિસ હોવાથી યોગીચક વિસ્તારમાં આવેલ શિવદર્શન સોસાયટીના શોપિંગ પાસે આવેલા શ્રીનાથજી ઓટો ગેરેજમાં મૂક્યું હતું। ગત 7 ઓગસ્ટના રોજ વહેલી સવારે 3:15 વાગ્યાની આસપાસ ચોરી દ્વારા બુલેટની ચોરી કરવામાં આવી હતી। તીર્થના બુલેટની ચોરી થયા હોવાની જાણ થતાં અને સીસીટીવીમાં જોયા બાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। જો કે આ રોયલ એનફિલ્ડ બુલેટ ચોરી થયાના બીજા જ દિવસે એક અજાણ્યા નંબરથી તીર્થને જાણ કરી હતી કે તમારું બુલેટ ક્યાં છે તે મને ખબર છે, જો તમારે તમારું બુલેટ બાઇક પર જોઈતું હોય તો મને રૂપિયા આપવા પડશે, જેથી તીર્થે રૂપિયા આપવા પણ તૈયાર થઈ ગયો હતો અને પહેલા 2500 બાદ વધુ 500 પણ તેને ઓનલાઈન ટ્રાન્સફર કર્યા છે। જો કે હવે ઈસમ કોઈ જવાબ પણ આપી રહ્યો નથી।